કે છેલ્લી કડીમાં આ પણ જ્યાં ભગવાનનું મંદિર છે, જ્યાં ધર્મના ધજાગરા ફરકે છે, જ્યાં એના રખોપા હાજર છે, ત્યારે મને આ કડી યાદ આવે. એને નથી કરવી કોઈની હાજી રે, ગમે એના પગમાં તમે આળોટિયા માંડવા માંડો, ગમે એના પગમાં હાજી હાજી કરવા માંડો, તમારો હુરજ કોઈ દી નો હાથમાં યાર. પણ નમવાનું એને જ હોય, જ્યાં દ્વારકા વાળો બેઠો હોય, જેનું બાનું ઓઠું હોય, એના પગમાં માથું મૂકી દેવાય. બાકી દુનિયાની આગળ રોજના રોજ દુનિયા તમારું દુઃખ આંખું નહીં કરે યાર. ટાણું આવે તેથી ધજાગરા વાળાને આપી દીજો, હે નાથા બાવાના ઠાકર બાપ, આબરૂ તારા હાથમાં છે. સવારમાં દુનિયા વાતો કરી મારી નહીં, દેવળ વાળાની આબરૂ ભેળી છે. આવું એકવાર ભરત ભગત કહી દો, અને સવારમાં જો હોનાનો હુરજ ન ઉગાડે તો નાથા બાવાના ઠાકરને કોઈ ઓળખે નહીં. ભલા વિશ્વાસ હોવો પડે, વિષય હોય શ્રદ્ધાનો, તો પુરાવાની કઈ જરૂર નથી યાર. હયાના ભાવથી કરો આકલો, તો ઢીંગલું ચીથરા તણું ધૂણે, ચીથરાના ઢીંગલા ધૂણવા મળી જાય. જો હયાના ભાવથી આકલો કરો તો એટલા માટે મને યાદ આવે છે, હયાના ભાવથી આકલો કર્યો કોને? હું જાજી વાત નથી કરતો તમારી આગળ, પણ સનાતન ધર્મની વાત કરું છું એટલે કહી દઉં. પણ આ હિન્દુસ્તાનનો શહેનશાહ, જેને કહેવાયું કે ગુલામીનો જે દરજ્જો હોય, મહારાજાનો નહીં, ગુલામીનો, ગુલામીના જેને જેને દરજ્જા આપ્યા છે, એમાં મહારાણા પ્રતાપ તમને ગુલામીનો દરજ્જો મેં મોવડીમાં મોખરે આપશું. 70 ઉમરાન બાયદબ જેની કચારીમાં બાયદબ કરતા, તેથી કોઈ હાથમાં કાગળ લઈને આવ્યું, નામ નહીં આપું તમને, એને કીધું કે રાણા માની લ્યો, અકબરે મોકલ્યું છે. ગુલામીનો જે દરજ્જો હોય, એ ગુલામીના સિંહાસનમાં જે રાજાઓ બેઠા છે, એમાંથી સૌથી મોટું સિંહાસન તમારું છે. એ મોટો દરજ્જો તમને આપવાનો છે. અને તેથી હલ્દી ઘાટીના મેદાનમાં લડવા વાળો ચિત્તોડનો મહારાણા પ્રતાપ મેવાડના બોભીએ કીધું કે એ બધું તમને મંજૂર હશે, આ રાણાને મંજૂર નથી. મારું માથું તો મારા બાપને ભોળાનાથને નમે. અને કહી દો ભલે એની આગળ દૂધ તમંગળ, હવે તેદી એની આગળ 1 લાખનું સૈન્ય હતું. અટાણે હું તમે જો કોઈ જાદુ જૂથ હોય માણસો, મારે તમને એમ થાય કે આપણે વિચારવું પડશે. તેથી રાણાએ નહીં વિચાર્યું. એવડી મોટી જેની હુકુમત હાલતી હતી, એની સામે મત ભરવાની હતી. નમવાની વાત છે જ નહીં, વાયડાઈની વાત નથી. વાત કઈ છે સાંભળજો તમે, વાત સોમાનની હતી. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અમારા મેવાડના એક એક રાજાઓ સોમાન માટે લડ્યા છે, અમારા મેવાડના એક એક રાજાઓ માન માટે લડ્યા છે, અમારા મેવાડના એક એક રાજાઓ ધરતી માટે લડ્યા છે, અમારા મેવાડના એક એક રાજાઓ ધર્મના ધજગરા માટે લડ્યા છે. અને અમને નમવાની વાત કરો છો, અને તમે એમ કહો છો ગુલામીનો દરજ્જો અમે મોટો આપશું. તો હવે તમારા અકબરને કહી દેજો, મોડું ન કરે, પાણીનો કળશો ભરીને હલ્દીના મેદાનમાં હામો હાલીશ. બાકી મારા શિવ સિવાય કોઈ દી મારું માથું રાણાનું ક્યારેય ન ગમે. ઈ જ એકલંજી મહાદેવ, તમે જાઓ મારવાડમાં, ભરત ભગત હજી એકલંજી મહાદેવ બેઠા, એની સામે કોઠીઓ બેઠો છે નંદી. જ્યારે યવનો દળકટક આવ્યું ને તોડવા માટે મંદિર, એક ઇતિહાસ એનો એ પણ છે કે બહુ મોટું દળકટક હતું. એ કોઠીઓ જે નંદી હતો, એ નંદી ફાટ્યો, એમાંથી ભમરિયું મધ નીકળ્યું, અને એક એક ભમરી યવનોની ફોજમાં લાગી, પણ મંદિરને તૂટવા નથી દીધું. આ એકલંજી મહાદેવ બેઠો છે મેવાડમાં. એ મારું માથું એને નમે, મારું માથું આ મેવાડની ભૂમિકા છે, જે મેવાડની જમીન છે, એ મેવાડની જમીન મારી માં છે, એને મારું માથું નમે. તમે એમ કહો ગુલામીનો દરજ્જો મોટો આપશો ને રાણો નમી જાય. આ સોમાનથી લડ્યા ને એટલે આપણને મહારાણા પ્રતાપ વાલા લાગે છે. એટલે નાના બાળકને પૂછો, રાણા પ્રતાપને ઓળખે છે. આજ વર્ષો થઈ ગયા, ફાંસી આપી દીધી, ભારત આઝાદ થઈ ગયું, આપણે બધા સુખી થયા, મોતથી જિંદગી એસી રૂમમાં જીવીએ છીએ. પણ હું શું કામ સુખદેવને યાદ કરું છું, શું કામ ચંદ્રશેખર આઝાદને યાદ કરું છું, શું કામ રાજ્યગુરુ કે અસ્ફાકુલ્લા ખાનને યાદ કરું છું? જેદી આ દેશને આઝાદ કરવો હતો ને, તેદી એને જુવાની હતી, એને કંઈક કરી લેવાની મજા આવતી હતી, લાઈન દુનિયામાં જીવી લઈ. અટાણે આપણે બધા એમ કહે ને જીવી લેવું છે, અમારે જીવી લેવું છે. તેથી એને મૂછના દોરા ફૂટતા, તેથી એને લગ્ન કરવાતા. અટાણે હગાઈની વાત કરે તો આપણા મોઢામાં પાણી આવી જાય. એની ખબર હતી કે મારું જીવન, મારી જિંદગી, મારી હગાઈ, મને પરણીને આવવા વાળી દુલ્હન. પણ તેથી ભગતસિંહ બોલ્યો તો અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. આ ક્રાંતિકારીના વિચાર તો જો યાર, અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. અને એથી આગળ પોલીસ જવાનો બેઠા છે એટલે કહી દઉં કે 26/11 નો એટેક જ્યારે મુંબઈમાં બન્યો અને નાકાબંધી થઈ ગઈ, અને કીધું કસાબ નીકળી ન જાય, જે આતંકવાદીને મારવાના હતા એને મારી નાખ્યા. અને ત્યારે કસાબને પકડવા માટે જ્યારે પોલીસ ગાંડી થઈ, તેથી ખાખી વર્દી પહેરવા વાળો સાહેબ, જેના રૂવાડામાં જોમ હતું, એને નક્કી કર્યું હતું જો બોર્ડર વટવા દઉં ને તો આ ખાખીનું પાણી લાજે, બોર્ડર વટવા ન દઉં. અને એને બથ ભરી લીધી. કસાબની બંદૂકમાંથી ધાણી ફૂટે એમ ગોળીઓ ફૂટતી. આતંકવાદી હતો, પાકિસ્તાનમાંથી આવ્યો હતો.
આખું મુંબઈને ધમરોળી નીકળતો. નવરાત્રા ગરબા જેવો દેહ થઈ ગયો તો એક છાતી ઉપર એક નહીં બે નહીં પણ જાળી જેવી આખી છાતી કરી નાખી. ગોળી લાગી છે બત ભરી લીધી કસાબને. બીજી પોલીસ આવી ગઈ પણ સાહેબ બત ભર્યા પછી મૂકી નહીં. કસાબને જીવતો પકડી લીધો. ધાણી છૂટે બંદૂકનો ગોળીઓનો વરસાદ થતો હતો અને સાહેબી માણસે પેલું બલિદાન આપ્યું. આજે તમે મુંબઈમાં મહારાષ્ટ્રમાં જાવ ને તો પોલીસ કર્મી તુકારામનું ટેચ્યુ હજી છે ને, એનું નામ તુકારામ હતું. આજે ટેચ્યુ છે યાર. સાહેબ આવા યુવાનોના આપણે આશિક છીએ, એના આપણે નશા કર્યા. આપણે થોડી બોટલ પીવાની જરૂર પડે યાર. ઘણા એમ કે ને પીધેલું છે ખોટું ન લગાડતા. કોઈ દી એવું નું સાંભળ્યું પીન પાણી વગરના કૂંટિયા કુવામ ધુમકો મારી દીધો કે એવું નું સાંભળ્યું કે પી ગયા પછી ટીસી ના તાર જાળી લીધા 66 કેવી ડિવિઝન ના. એમ નહીં, નશો આનો રાખજો યાર. કોકને પીવા હોય તો આવા ક્રાંતિકારીને જેને સોમનાથ માટે બલિદાન દીધું, અમીરસિંહ ગોહિલ કે મેહુલ ભરવાડ કે પોતાના ભાઈબંધ માટે બલિદાન દેવાળો અણહિલ ભરવાડ, આને પી જાવ તો કોઈના બાપની તાકાત નથી કે નશો તમારો ઉતારી શકે. પીવાની જરૂર આપણે આને છે યાર. આજની દીકરીઓ ગુજરાતી ગીત કે પિક્ચર કે કાંઈ પણ જોતા હોય, હિન્દી કે ગુજરાતી, એનો મને વાંધો ન હોય, પણ એને પીવાની જરૂર 1857 ના પહેલા વિપ્લવમાં પોતાનો જીવ દેવાવાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને છે. આ દીકરીઓને પીવાની જરૂર 1817 ના યુદ્ધમાં અંગ્રેજોના દાંત ખાટા કર્યા એમપી ના પાદરમાં ભીમાબાઈની જરૂર છે. આવી દીકરીઓ હતી. આ દીકરીઓના પાઠ ભણે તો તમને એવું લાગે છે કોઈ દી બળાત્કાર થાય? આપણે ક્યાંક જોવાનું ને સાંભળવાનું ચૂકી ગયા એટલે થાય છે. 18 વર્ષની દીકરી 22 વર્ષની દીકરી 1817 માં ભારત આઝાદ થયો. 1947 માં 1817 માં એમપી ના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી અંગ્રેજોની સામે એકલી ભારે પડી ગઈ. એ દીકરીઓ ટાણે છે. કોની તેવડ છે બળાત્કાર કરે? ખાલી કરડી નજર કરી શકે, બોટિયું બારી કાઢી લે. પણ આપણે સાંભળવામાં ભૂલ થઈ, આપણે જોવામાં ભૂલ થઈ, એટલે આપણા મેમરીમાંથી બધું વીવ ગયું. બાકી જેને ભીમાબાઈને સાંભળ્યું હોય, જેને ભીમાબાઈને વાંચી હોય, જેને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને વાંચી હોય, એ દીકરી સામે કોઈક નજર તો કરે, બોટિયું બારી કાઢી લે. એમાં બીજી વાત ન હોય. આપણે સાંભળવામાં ભૂલ પડી છે, આપણે જોવામાં ભૂલ પડી છે. એટલે આવું કંઈક સમાજમાં જે બનાવ ન બનવાના બને છે, બનતા હોય છે. ત્યારે છેલ્લી કડીમાં એન નથી કરવી કોઈની હાજી રે, કરવો એક લાગજી રાજી. અન અકબર તું સલામની આશા રાખતો હોઈના, રાખજે બીજે રે. હવે રાણો મારો રાણાની રીતે. અને છેલ્લા શબ્દોમાં દ્વારકાધીશને, મુરલીધર મહારાજને, તમારો મારો બાપ છે, ધજાવાળો દ્વારકા વાળો મારો તમારો બાપ બનીને બેઠો છે. એના માટે આ નાથા બાવાના ઠાકર માટે આ છેલ્લી કડી બાપુ ભરત ભગત આપના ચરણોમાં કે જે સામુ સુવાળો નથી આ રાજો એ આ ભારતે કાયર દે. આપણો દેવય કાયર નથી, આપણો ભગવાનની કાયર નથી. ટાણું આવ્યું તેની સુદર્શન ચક્ર હાથમાં લઈને યુધે જ કલ્યાણનો નારો લગાડી અને દ્વારકા વાળે આખી ફૌજને ધમરોળી નાખી હતી. દુશ્મનોનો સહાર કર્યો તો ઈ ભગવાન છે, ઈ આપણો બાપ છે દ્વારકા વાળો. એટલે કવિ આમાં કીધું કે જે સાવસુ વાળો એ જે નથી આ રાજો આ ભારતે કાયર દે. આ તેગધારી ત્રિશૂલ ધારી મારો તેગધારી, આ ત્રિશૂલ ધારી એ મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના તો લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે. દીકરી પરણીને જાય, ભરત ભગત સમાજની કોઈ પણ દીકરી હોય, કદાચ પૈસા ન હોય તો કરિયર ઓછો કરજો, પણ એને એકાદી ગીતા આપજો, એકાદી સૌરાષ્ટ્રની રસધાર જળચર મેઘાણીની આપજો. આ બબે પના દીકરી વાંચે અને એના કુખે જન્મે, ખડેલા આપને ટેકા દેવા જન્મે. એટલે આમાં કીધું છે કે ધીંગાણાના ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે. બે હાથ ઊંચા કરીને એકવાર નાથા બાવાના ઠાકરની જય બોલાવીએ. બોલીએ નાથા બાવાના ઠાકરની, દ્વારકાધીશની, સનાતન ધર્મની. હરિ ઓમ નમઃ પાર્વતી પતાય. આમ
તો મેં જય બોલાવી પણ અમારે કરમસદ થી કનુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એ બધાની ભાવ છે યુવાન એટલે બે કડી સાઈ બાબુ વાળિયાની લઈ લઉં કારણ કે તમે મને પ્રેમ કરો છો હું તમને પ્રેમ કરું છું યાર ગોપાલ ત્યારે બે કડી આપના માન માટે કે સાઈ બોરે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો પ્રેમ હતો મને કરમસદ વાળા ડાયરા જે પ્રેમ આપ્યો છે એટલા માટે કહી દઉં છેલ્લે બે હાથ ઊંચા કરીને આપણે જય બોલીને આજના ડાયરાને પૂર્ણ વિરામ આપીએ.
બોલીએ વિહત માતની પુરા બાપાની નાથા બાવાના ઠાકરની હરિ ઓમ નમઃ પાર્વતી પતાઈ હર હર મહાદેવ